વામ માર્ગી મૂળ માર્ગ જે છે એનાથી વિપરીત ચાલો, એને નિયમમાં વાંધાવો. શું વાંધો છે તો કે પાણી વાળ કરો છો, પૂછડે પાણી શું કામ રેડો છે? હવે તે કોઈ દી ચોપડું ખોલ્યું નથી શાસ્ત્ર ક્યારે. તને પ્રશ્ન થયો એ વાત સારી છે, પણ જિજ્ઞાસા હોવી જોઈએ, ચેલેન્જ નહીં. તો એ કે આ બધું ખોટું છે. હવે આપણે કઈ ખોટું થઈ જાય, અને આવું થયું છે દુનિયા. શાસ્ત્રોની મર્યાદાઓને તોડવામાં સમાજના જે આગળ પડતા માણસો, જેને આપણે બુદ્ધિશાળી માણસો માનતા હતા ને, એની બહુ મોટી ભૂમિકા રહી છે. ઘણા એમ કે પાણી વાળ ન કર, કોણે કીધું ન કરવું જોઈએ? અને જે ના પાડે છે ને પૂછો, શાસ્ત્ર વાંચ્યું છે કોઈથી? શાસ્ત્ર સમજ્યા છે ક્યારે? 12મું ન કરાય, બધું પતાઈ દેવાય, ટાઈમ નથી આપણે. તાર કરવું શું? ટાઈમ નથી તારી પાસે. પેલો મરવા વાળો વિચાર કરતો ને, બિચારો આખી જિંદગી આને દીધી મેં, એને ટાઈમ નથી મારી હાથ. 12માની વિધિ એટલા માટે છે, ગરુડ પુરાણમાં લખ્યું છે કે 12મા દિવસે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય ને, એનું પછી યાત્રા 12મા દિવસે શરૂ થાય. 12 દિવસ સુધી એ સ્થાનમાં નિવાસ કરે, જ્યાં એ રહ્યો છે, જ્યાં એનું ઘર હોય, જ્યાં એના સ્વજનો હોય. અને 12મા દિવસે જયારે તમે પિંડ કાપો ને, ત્યારે શરીરનો સંબંધ એનાથી છૂટો થાય ને પછી એની યાત્રા શરૂ કરે. આ વિધાન છે શાસ્ત્ર.